ગુજરાતમાં વસતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર ગુજરાત પોલીસ દ્વારા વારંવાર કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે। ફરી એકવાર રાજકોટની અંદર 4 બાંગ્લાદેશી મહિલાઓની પોલીસ દ્વારા હાલ અટકાયત કરવામાં આવી છે। રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4 મહિલાઓને પકડી પાડવામાં આવી છે। કેટલા સમયથી ભારતમાં રહેતી હતી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરક્ષા એજન્સી દ્વારા વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે। તો પોલીસે તમામ મહિલાઓને ડિપોર્ટ કરવા માટે બાંગ્લાદેશ મોકલવા માટે વધુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ગુજરાતની અંદર હાલ તમામ લોકોના આધાર કાર્ડની તપાસણી પણ શરૂ કરવામાં આવી છે। ખાસ કરી અને ગેરકાયદેસર રીતે ગુજરાત તેમજ ભારતમાં વસવાટ કરતા અન્ય દેશના રહેવાસીઓને પકડી પાડવા માટે પોલીસે વધુ ચક્રો ગતિમાન કર્યા છે। બાંગ્લાદેશથી આવેલા અને ગેરકાયદેસર રાજકોટ શહેરમાં વસવાટ કરી રહેલા અમુક નાગરિકો સામે ઘણા સમયથી ડ્રાઈવ ચાલુ છે। અગાઉ 8 મહિના પહેલાં પણ રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ દ્વારા આવા 34 બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવેલ હતા અને તેમને ડિપોર્ટેશનની કામગીરી પણ કરવામાં આવેલ હતી। ઉપરોક્ત ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજાની ટીમને એક ગુપ્ત બાતમી મળેલી હતી